ગાઈસ આજ તો હેક નહીં ઓફિસે ના તાનો વ્લોગ ચાલુ કર્યો છે. ચંદ્રાતો મોડો ગયો હતો ઓફિસે ઠેઠ 6-7 વાગે. જેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને કે ઉઠીને તાણ હેક નહીં એને કીધું જવા નહીં તમે ઓફિસે. અને આ તો ફોન જોયો મેં ફોન તો સ્વિચ ઓફ થઈ ગયો તો ફોન શી ખબર હોસ્પિટલ ચાલુ પડી લાગે આખી રાત એટલે થઈ ગયું ચાર્જિંગ મને ખબર હતી કે તમારો ફોન હશે. મેલ દો જા પાણી પડ્યું ગરમ તો નહીં લઉં. તો ગાઈસ આજ જવાનું છે ગામડે એટલે ફટાફટ આવતો રહ્યો હું ઓફિસે અહીં એટલે 12:30 થઈ ગયો તો કઈ કપાવું ને કશું કરાવું ને. તો ગાઈસ તો હવે નહીં લઉં નહીં અને બહાર અમે ન્યા કરીએ ગામડે. તો ગાઈસ જો મસાદાની લાવ્યો તો એ પાછી દેવા દો હું રિટર્ન કરું. આવતી નહીં ખાટલામાં નહીં સેટિંગ આવતી તો દેતો હે તો નહીં મંદિર જોડે મંદિર જોડે ઉભો એમ કે ગાઈસ જો ટકલીને બોલાવ્યું તો દોડતો આવે. અહીંયા ચમ નાહી ગયો તું હે શું કરતો તો રમવા ગયો તો હે રમવા ગયો તો હા મેં ગયો રમવા ગયો અહીંયા પાણીમાં ચા જાય પાણીમાં માહી ઉપાડી નહીં એકથી પણ બચારાને તોય ઉપાડે. ચાલો ગાઈસ તો બાઈક અંદર મિલું હું હવે તૈયાર થઈ ગયા મેગીની તો હવે ન્યા કરીએ અમે ખાઈ ભાઈ થઈ ગઈ તૈયાર હવે હેટ ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ હવે ખાઈ લે ખાઈ અને પછી નીકળીએ. તો ગાઈસ અમે હે ગામડે જઈએ તો બાઈક અંદર મૂકી દઈએ તો જો આ દો હેવી ડ્રાઈવર હો. તો ગાઈસ બાહુબલી જો. તો ગાઈસ જો 2 વાગે છે અને હવે આડે અમે તૈયાર થઈ ગયા તો આની લઈ આવે મેલવા. તારે ચાલુ નહીં થતી કોઈ એક્ટિવ તો ભાઈ હા તો કાઢ તો ખરા આ બાજુ. ચાલો ગાઈસ જઈએ હવે અમે ખરા બપોરે બસ સ્ટેશન આવી ગયા છીએ અમે પહેલાં લઈને વાગ્યા છે 2 થઈ છે 2:30 વાગ્યાનો ટાઈમ પણ આવશે 3 વાગે આવશે. હું કિતાબને એમને મેળવા આવ્યો હતો ને 3 વાગે આવી હતી મને હવે યાદ આવી કલાક બેસવું પડશે. તો ગાઈસ ફોનમાં ચાર્જિંગ થયું નહીં બોલો મારે ટેમ્પરેચરના લીધે ગરમ થઈ ગયો હું તો પાણી પીવા જ ગયો. તો ગાઈસ 2:30 વાગ્યા હવે બસમાં હવે જઈએ. અમારે આગળ બુક કરવાની હતી પણ તાણે આરી બુક થયેલી હતી તો કેન્સલ થઈ ગઈ. અમે બુક કરાવી નાખવું પડે. આગળ મસ્ત વ્યૂ આવે તો અહીં આવે જ છે મસ્ત વ્યૂ. આટલી સીટ છે ના તાર બેહું સાઈડ તો ગાઈસ હેડો હવે જઈએ સીધા ડાયરેક્ટ ચાણા. તો ગાઈસ હજુ કાંદલામ જેટલી રિઝર્વેશન કરાવી દીધું સીધા ડાયરેક્ટ સારો મેળ મેં કીધું ના પાડતી હવે એટલે મેં નાખ્યું સીધું પહેલાં તો કે તમારે નક્કી નથી આવવાનું ખબર. તો ગાઈસ તો બસ ભરી ગયો હજુ કાંદલામાં જ પહોંચે. તો ગાઈસ જો મસ્ત એક્સિડન્ટ વાળો ટ્રેન જોડી છે ને બોલ્યો નહીં નકરા કન્ટેનર આવતા એવું
ત્રણ ચાર છોકરી આવી ગઈ જો નકરી ટ્રેન ઊભી છે તો ગાઈસ ભચાઉ પહોંચ્યા અમે ભચાઉ બસ સ્ટેન્ડ આ કંઈક બનતું લાગે ને મેગી અને પેલા અહીં ના આવતું બસ આ બને છે ને એટલે લાગે તો ગાઈસ ભચાઉ બસ સ્ટેશનમાં આવી ગયા છે અમે વેલકમ ટુ ભચાઉ ઉભી રહે લગભગ તો ગાઈસ સાંતલપુર આવ્યા છે અમે તો ગાઈસ બસ ઉભી રહી છે સાંતલપુરની થોડીક આગળ આ હોટલે તો નાસ્તો બાસ્તો કરીએ એક પાણી કરતા આવીએ હાથ પગ મોઢું ધોઈ આવો સારું તો ગાઈસ જો મેં સ્ટિંગ લીધી છે મેં કે વટાણા લીધા મેં કીધું કંઈક બીજું લઈ લે હજુ નહીં લેવું કંઈક લઈ લે પણ ખુશી થઈશ મને ખબર છે તું આમ ના કંઈ લઈ લે હજુ કહું ચાલો કંઈ સ્ટિંગ પી લઉં હું ભૂખ લાગી હતી મને અમે હોટલે એટલું બધું કંઈ છે નહીં હા ફોન આવે તારું સ્ટિંગ બીન પીને બસ ઉપડે પછી જઈએ હજુ તો હે જ નહીં 6-7 વાગી ગયા હજુ સાંતલપુર જ પહોંચ્યા તો ગાઈસ ડ્રાઈવર આવી ગયો હવે તો એડો હવે જઈએ ચીમાં કા બેહું તારું બારીમાં કા કામ હવે ઉપડી બસ કેટલા વાગે રાખ ને 6:40 વાગી ગયા આડો તો ગાઈસ દારૂ પી દીધો અને હવે વાર આવી પહોંચ્યા ટોલ ટેક્સ વાર આવી ટોલ ટેક્સે પહોંચ્યા આજે તો અમારે 9 જેવો થઈ જાય 9:30 જેવો થઈ જાય લગભગ ઘરે પહોંચતા વાર આવી ટોલ ટેક્સ પહોંચ્યા ભૂખ લાગી હતી તો વટાણા ખાધી હતી મેગી પાણી પીએ બજારમાં જઈએ બજારમાં જાય બસ સાંતલપુર બસ સ્ટેશન આવી ગયા ઊભી છે બસ ઊભી તો રહે ને ઊભી રહે બસ સ્ટેશન નીકળી જાય છે બસ રાધનપુર બજાર તો ગાઈસ જો નદી આવી નદી ખબર નહીં જો ગાઈસ સમી આવ્યા સમી બસ સ્ટેશન કેટલી ફૂલ ભરી તો ગાઈસ આ રીત બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ અમે વાગવા આવ્યા છે 9:08:45 થઈ હતી 46 થઈ હતી જો તો 9:30 જેવું થઈ જશે અમારે હજુ 18 કિલોમીટર 16 કિલોમીટર છે આ રીત છે કંબોજ ગાઈસ ફાઇનલી આવી ગયા અમે અરે આવ્યો જો બાવ ફોન આવે છે હેલો તો ગાઈસ 9 વાગવા આવ્યા હવે આવ્યા અમે કરે તો કઈ ફોન બોન એટલે ચાર્જિંગમાં તો ગાઈસ તો વાગ્યા છે કેટલા ખબર 9 અને 9 થઈ અને હવે અમે પહોંચ્યા છીએ સવારના કેટલા 8 વાગ્યાના નીકળે તો 2 વાગ્યાના તાના હવે પહોંચ્યા તો ગાઈસ જો તમને એક વસ્તુ બતાવું આ વિપુલને એમનું ઘર છે મારા હારાને એમનું અહીં બીજી ફેર આવ્યો એક લગ્નમાં આવ્યો હતો અને હેક નહીં ગાઈસ ખબર નહીં પગે અહીં મૂકવા માંડી આટલા ખબર નહીં ચમ અને મેં કી જઈ છે બહાર
આપણે તો આ એટલા ઓળખતા નહીં કોઈને, એટલે કારમાં બેઠો ટીવી બીવી જોઉં. સિરિયલ ચાલુ છે તો હમણાં હેકને એડિટ બેડિટ કરી અને વ્લોગ નાખી દઈશ. આમ એકીનો ફોન. તો guys, જો મારી ફેવરેટ સબ્જી બનાવી છે દક્ષા, એને ખબર છે કે મને શું ભાવે. વ્લોગ જોઈ જોઈને ખબર પડી ગઈ નહીં. ઓલો હંતાઈ જો આ તો આમ તો વ્લોગમાં આપવું હોય ને હવે તો આવે તો એટલે આટલું બધું દૂધ ગાલવાનું તકલીફ કરીને કાઢી દઉં. આટલું તો ખાઈ છે નહીં. હવે સડો ખાઈ લે. હોળી ચાણે છે કાલ હોળી હોળી